મહેસાણામાં દિવાળી જેવો માહોલ। ડી-માર્ટ સર્કલ આગળ 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યાની ખુશી મનાવવામાં આવી। રોહિતની ટીમે સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું। ભારતમાં મધરાતે દિવાળી ઉજવણી કરી રહેવામાં આવી રહી છે, જ્યારે રોહિત શર્મા એન્ડ કંપનીએ સપનું પૂરું કર્યું જે 11 વર્ષથી પૂર્ણ થયાની રાહ જોઈ રહ્યા હતા। દક્ષિણ આફ્રિકાએ 177 રનનો ટાર્ગેટ સરળતાથી પૂરો કરી રહી હતી, પરંતુ ભારતીય બોલરોને આ મંજૂર ન હતું। ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના હાથમાંથી જીત છીનવી લીધી। T20 વર્લ્ડ કપ ભારતનો છે। ઇન્ડિયાએ 7 વિકેટે 176 રન કરી સાઉથ આફ્રિકાને 8 વિકેટે 169। ઇન્ડિયાએ 7 રનથી વિજેતા બની। આ ઉત્સવને મહેસાણામાં આવેલા પાંચોટ ગામના જિગ્નેશભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ તથા અન્ય ક્રિકેટ રસિયાઓ મિત્રોએ ડી-માર્ટ સર્કલ પાસે જાહેરમાં પ્રોજેક્ટર દ્વારા પ્રસારણ કરી ચા નાસ્તા સાથે ફાઇનલ મેચ જોવાની મજા માણી હતી। અંદાજે 300થી 500 ક્રિકેટ રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા। જીતની ખુશીમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ક્રિકેટ રસિયાઓ નાચી ઉઠ્યા હતા। મધરાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વાતાવરણની અંદર એક દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ડી-માર્ટ સર્કલની અંદર પાટીદાર યુવકોએ આયોજન છે તમારું? આજે અમે અહીંયા ભારત સાઉથ આફ્રિકાની જે મેચ છે, ફાઇનલ મેચ, એમાં સોમનાથ મિત્ર મંડળ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે, સોમનાથ પાર્લર, જિગ્નેશભાઈ પ્રમુખ અને મનીષભાઈ, કિરણભાઈ, પરેશભાઈ છે, તો આ બધાના મિત્રો તરફથી ભારત સાઉથ આફ્રિકાની જે ફાઇનલ મેચ માટે ભારતને સપોર્ટ કરવા માટે નાના પડદામાં જોવી એના કરતાં મોટા પડદામાં થોડું ચીયર્સ કરીએ તો સૌથી મજા આવે। એના માટે લોકો પછી આપણે એમના માટે આયોજન કર્યું, ચા પાણી, ગરમ નાસ્તો કરીએ, ગોટાનો નાસ્તો કરી આપ્યો, એમને બધું આયોજન કર્યું છે। મજા કરો અને મસ્તી ઇન્ડિયા જીતાડીએ, બીજું શું। ઓકે, दक्षिण अफ्रीका अब तक बिल्कुल दबाव जाहिर नहीं होने देनी।